આપને ન્યૂઝપેપર વાંચવાનો સમય મળતો નથી. આખો દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં શું બન્યું એ જાણવાની તાલાવેલી છે. આપના માટે ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ લઈને આવી રહ્યું છે દરરોજ સાંજે 7 વાગે. આખો દિવસ બનેલી ઘટનાઓના વિડીયો સાથેના આ અહેવાલો હવે આપને મળશે સાંજે 7 વાગે ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર. તો આજે જ આપ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું છું આપની સાથે કુમાર. મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય વાવટો લહેરાવી દીધો છે. ખોબલે ખોબલે મતો મળી ચૂક્યા છે. અને આપણે જ્યારે રાજકોટની વાત કરીએ તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજ્યા પછી હવે ઋણ સ્વીકાર સંમેલન ઉપલા કાંઠેથી આ રેલી શરૂ થશે અને બહુમાળી ભવન ચોકમાં જે છે એનું સમાપન થશે. ખાસ ભારતીય જનતા પાર્ટીએ ઉપલા કાંઠો એટલા માટે પસંદ કર્યો છે કે ઉદય કાનગડના ધારાસભા મત વિસ્તારની અંદર વોર્ડ નંબર 15-16 ની અંદર ભાજપે નુકસાન ભોગ્યું છે. કદાચ એનું એ સમાધાન હોઈ શકે. એનીવે હાર બાદ કોંગ્રેસના રાજકોટના પ્રમુખ સહિત ગુજરાતના પ્રદેશ પ્રમુખે પણ હાર્યા છીએ પરંતુ હિંમત હાર્યા નથી. લોક ચુકાદો સ્વીકારીએ છીએ આવા આશ્વાસન રૂપી વાક્યો ગુજરાતની જનતા ઘણા વર્ષોથી સાંભળી આવી છે. કોંગ્રેસનું જે હાર એનું ઠીકરું જે છે એ હજુ નેતાગીરી વચ્ચેનું જે આખું મનમેળ નથી, મતભેદ છે, એવી ઉડીને આંખે વળગે એવી વાત છે. એ પ્રજા જાણે છે, કોંગ્રેસને જાણવું નથી એવું અત્યારે તો લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી માટે સંગઠનના ફેરફારો થશે એવું આ પરિણામ ઉપરથી લાગે છે. કોંગ્રેસના રાજકોટ શહેરના પ્રમુખ પણ બદલાય એવી પણ એક હવા છે. જોઈએ આગળ શું થાય છે. કોંગ્રેસના 7 કોર્પોરેટરો જે છે એ હમ સાથ સાથ હે રહી શકશે? શું કોંગ્રેસને રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષનું પદ મળશે? ઘણા બધા સવાલો છે, નિરુત્તર છે. બીજી તરફ કોંગ્રેસની આ હાર જે થઈ છે અને જંગલેશ્વર વિસ્તારમાં કોંગ્રેસની જીત થઈ છે, ભાજપની હાર થઈ, એ ઘણા લોકો એવું મૂલવી રહ્યા છે કે ભાજપ શાસન દ્વારા જે રીતે ડિમોલેશન કરી અને જે કામ કર્યું એનાથી ભાજપને ફાયદો થયો છે. જે હોય તે, આ તો એક રાજકારણ છે અને એમાં પોતપોતાની રીતે અર્થઘટનો કરતા હોય છે. પણ જંગલેશ્વરની પ્રજા નારાજ છે અને એમણે ભાજપને મતો આપ્યા નથી, એ પણ ચોક્કસ છે. બીજું તરફ ભારતીય જનતા પાર્ટીની વિજય વિશ્વાસ સંમેલનમાં ખૂબ જ જેને કહેવાય કે ભાજપના પાયામાં જે પરિવારનું યોગદાન છે એવા નિહલ શુક્લ પરિવારે ટિકિટ મેળવીને આખી પેનલને જીતાડીને એક પોતાનું વજન વર્ચસ્વ સાબિત કર્યું છે. જો કે ગત 5 વર્ષની ટર્મની અંદર નિહલ શુક્લે જે રીતે ભાજપની બોડી હોવા છતાં પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવી અને પક્ષના જે હોદ્દેદારો હતા, શાસકો, એમને પણ નાકે દમ લાવી દીધો હતો. આ વખતે મેયર પદ માટે અને 2027ની જ્યારે ચૂંટણી છે એ ચૂંટણી જંગ જીતવા માટે ઘણા બધા લોકો ઈચ્છી રહ્યા છે કે નિહલ શુક્લને મેયર બનાવવા જોઈએ અથવા તો સ્ટેન્ડિંગ ચેરમેન જેવું મહત્વનું પદ આપી શકાય. આ સિવાય પણ મેયર પદ માટે નરેન્દ્રસિંહ જાડેજા છે, પરેશ ઠાકર છે, કિશન ઢીલવા છે, એવા ઘણા બધા નામો જે છે એ અત્યારે ચર્ચાની એરણો ઉપર છે. આ તો થઈ રાજકારણની વાત. શું કોંગ્રેસમાં ઇન્દ્રનીલ રાજગુરુ જે છે એને સક્રિય કરવામાં આવશે? આ સવાલ પણ ઉઠી રહ્યા છે. શું કામ વશરામ સાગઠિયા હારી ગયા છે? મિત્રો યાદ રાખજો, વશરામ સાગઠિયા જે છે એ ધારાસભાના એ વિસ્તારના ઉમેદવાર પણ માનવામાં આવે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ઇન્દ્રનીલ રાજગુરુનું રાજકોટમાં વજન વર્ચસ્વ જરૂરી માને છે કે કેમ? શું રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ બદલાય છે કે કેમ? ઘણા બધા સવાલો જે છે
એ આપણને આગામી સમયમાં જાણવા મળશે. બીજી તરફ અન્ય સમાચારોની વાત કરીએ તો જે રીતે સરકારી ઓફિસોની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, વચેટિયાઓ રાખવામાં આવે છે, રિટાયર્ડ થયેલા માણસોને રાખીને વહીવટ ઉપર કાબુ કરવામાં આવે છે અથવા તો વહીવટ કરવામાં આવે છે. સરકાર દ્વારા પણ રિટાયર્ડ થયેલા માણસોને કોન્ટ્રાક્ટ બેઝ રાખી અને આ ચેનલ તોડવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. આવો જ બનાવ જીએસટી વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના અધિકારીએ એક સીએ ના વચેટિયા જેવા માણસની સાથે મળીને 25 લાખની લાંચ માંગી હતી. 20 લાખ લેતા ઝડપાઈ ગયા હતા. જુઓ અહેવાલ. હવે મિત્રો જુઓ તમે, એટલે ઊંચી પોસ્ટ ઉપર બેસનાર આ વ્યક્તિએ 25 લાખની લાંચ માંગી અને 20 લાખ લેતા ઝડપાઈ ગયા. ત્યારે તમે સમજી શકો છો કે નાની મોટી ઓફિસોની અંદર સરકારી કર્મચારીઓની જે વચેટિયા રાખીને અથવા તો રિટાયર્ડ થયેલા માણસોને રાખીને જે રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ હવે એસીબીએ એની ઉપર ફોકસ કર્યું એવું લાગે છે. બીજી તરફ ગુંડાગીર્દી અને જે રીતે જાહેરની અંદર માથા ભારેની છાપ ધરાવનાર શખ્સો સામે પણ હવે પોલીસે આકરો કાયદો ઉગામ્યો છે. જેમાં વીરપુર નજીક પીઠડિયા ટોલ નાકા ઉપર એક શખ્સ દ્વારા જે રીતે ટોલ કર્મીઓને દબાવવામાં આવ્યા હતા, ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરમાં આતંક ફેલાવ્યો હતો, એને ઝડપીને રાજકોટ રૂરલ પોલીસે વરઘોડો કાઢ્યો હતો. જોવા અહેવાલ. જો મિત્રો, પોલીસે આ શખ્સની આગવી ઢબે સરભરા કરી હતી અને ટોલ નાકા ઉપર લઈ જઈ અને હાલે માફી માંગ, હાથ ઊંચા કરીને માફી માંગ જેવા શબ્દો કહીને જાહેરમાં એમને કાયદાનું ભાન કરાયું હતું. બીજી વાત કરીએ તો મિત્રો, શહેરમાં જે રીતે બેફામપણે જે રીતે ડમ્પરો જે છે કે ટ્રકો જે કે વાહન ચાલકો જે છે અકસ્માતનો સિલસિલો સર્જી રહ્યા છે, એમાં શહેરમાં સિટી બસે સવારમાં જ એક સ્કૂલ વાન 12 વિદ્યાર્થીઓ ભર્યા હતા એને ઉડાડ્યા હતા અને જેને કહી શકાય કે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. આવી રીતે માતેલા સાંઢની જેમ દોડતા આવા વાહનો, સિટી બસ સહિતની વાત કરું છું, ટ્રાફિક પોલીસ જે છે એ કોઈ પણ જગ્યાએ કામ કરતી નથી કે ટ્રાફિક પોલીસ હવે દેખાતી કેમ બંધ થઈ ગઈ છે? એવા શહેરીજનોમાં પણ હવે સવાલો ઊંચા છે. એક ઉતાવળો બહુ હોય એવો આ ડમ્પર ચાલકે એક કારનું આખું પડખું ચીરી નાખ્યું હતું. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પાછો એક્સિડન્ટ કરીને આ મહાશય ભાગવાનો પ્રયત્ન કરતો હતો. અહેવાલ જુઓ. આ બધી સમાચારોની રમઝટ સાથે એક જેને કહેવાય કે આનંદદાયક સુખદ સમાચાર પણ એવા છે કે ખીરસરામાં એક આશ્રમમાં શંકરાચાર્યજી પધાર્યા હતા અને લોકોએ એનો દર્શનનો લાભ લીધો હતો અને લોકોએ ભક્તિભાવપૂર્વક હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ એમનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા.
લોટરી કેમ લાગી એ સમજાવું છું. એ આવવાના તો એનો વાંધો નતો, પણ તમે આયા એ લોટરી લાગી મારે. એમ તો ઉતેવામાં તો તમારી ભાગવત ચાલુ. બોલો જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની જય. બોલો જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની જય. શંકરાચાર્ય ભગવાનની જય. શંકરાચાર્ય ભગવાનની જય. તો મિત્રો, આ હતા ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ કે જેની અંદર હવેથી તમને દરરોજ સાંજે 7 વાગે રાજકોટ સહિતના વિસ્તારોમાં શહેરોમાં બનેલી અગત્યની ઘટનાઓનું અમે આપને જે કાંઈ ન્યૂઝ છે એ વિડીયો સાથે બતાવીશું. અમારો આ પ્રયાસ આપને સારો લાગ્યો હોય તો આજે જ ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.